નમસ્કાર મિત્રો, ગુજરાતી વાર્તામાં આપનું સ્વાગત છે મિત્રો। હિન્દુ ગ્રંથોના અનુસાર આ પૃથ્વી પર રહેતા તમામ મનુષ્યોને મૃત્યુ બાદ તેમના કર્મોના આધારે અલગ અલગ યોનિમાં જન્મ મળે છે। કેટલાક ધર્મ ગ્રંથોમાં એવું પણ કહેવાયું છે કે જે મનુષ્ય પોતાના જીવનમાં પાપો કરે છે તેમને એવી યોનિમાં જન્મ મળે છે જેમાં તેઓ પોતાનો દુઃખ કોઈ બીજા સાથે વહેંચી શકતા નથી અને ન તો કોઈને કહી શકતા નથી। આજે હું તમને તે કાર્યો વિશે જણાવીશ જેની અસરને કારણે માણસને કૂતરાનો જન્મ મળે છે। એકવાર દેવી સરસ્વતી બ્રહ્મદેવને મળવા જાય છે અને બ્રહ્મદેવને પૂછે છે, હે પ્રભુ, જ્યારે હું આપને મળવા આવી રહી હતી ત્યારે મેં જોયું કે પૃથ્વી લોક પર એક કૂતરો પોતાની કષ્ટભરેલ જિંદગી જીવી રહ્યો હતો। જ્યાં પણ તે જાય છે લોકો તેને લાકડીથી મારતા હતા અને તે ભોજન અને પાણી માટે અહીં ત્યાં ભટકતો હતો। આને જોઈને મારા મનમાં એક પ્રશ્ન ઉઠ્યો છે। હું ઈચ્છું છું કે આપ મારા પ્રશ્નનો ઉત્તર આપો। બ્રહ્મદેવ કહે છે, હે દેવી, તમારા મનમાં જે પણ પ્રશ્ન છે મને નિઃસંકોચ કહી શકો। હું તમારા પ્રશ્નનો ઉત્તર જરૂર આપું। દેવી સરસ્વતી કહે છે, હે પ્રભુ, મારો પ્રશ્ન છે કે કયા પાપના કારણે મનુષ્યને કૂતરાનો જન્મ મળે છે। બ્રહ્મદેવ સ્મિત કરીને કહે છે, હે દેવી, આજે હું તમને એક કથા સંભળાવું છું જે સાંભળીને તમને તમારા પ્રશ્નનો ઉત્તર જરૂર મળી જશે। આ કથાને પૂરેપૂરા મનથી સાંભળો। ત્યારે દેવી સરસ્વતી કહે છે, પ્રભુ, આપ કથા સંભળાવો। હું પૂરેપૂરા મનથી કથા સાંભળવા તૈયાર છું। બ્રહ્મદેવ કહે છે, એક વખતની વાત છે જ્યારે ભગવાન શ્રી રામ તેમની સભામાં બેસેલા હતા ત્યારે તેમણે એક કૂતરાના રડવાની અવાજ સાંભળી। સભામાં હાજર દ્વારપાલે કૂતરાને ત્યાંથી ભગાડી દીધો। બીજા દિવસે તે જ કૂતરો એ જ જગ્યા પર આવીને રડવા લાગ્યો। દ્વારપાલે આ વખત પણ તેને ત્યાંથી માર મારીને ભગાડી દીધો। ત્રીજા દિવસે તે જ કૂતરો એ જ જગ્યા પર ફરીથી આવીને રડવા લાગ્યો। ત્યારે ભગવાન રામના મનમાં પ્રશ્ન ઉઠ્યો કે આ કૂતરો રોજ રોજ મારા દરબાર બહાર કેમ રડે છે। ભગવાન રામે દ્વારપાલને કહ્યું, તે કૂતરાને અહીં બોલાવી લાવો। દ્વારપાલે કૂતરાને બોલાવીને પ્રભુ શ્રી રામના સમક્ષ હાજર કર્યું। ત્યારે ભગવાન રામે કૂતરાને પૂછ્યું, તું રોજ મારા દરબાર બહાર આવીને કેમ રડે છે? કૂતરાએ ઉત્તર આપ્યો, હે પ્રભુ, મેં કોઈ ગુનાહ નથી કર્યો, છતાં પણ એક સંન્યાસીએ મને પથ્થરથી માર્યો અને જેના કારણે મારો પગ તૂટી ગયો છે। હવે મને બહુ દુઃખ છે અને આ માટે હું રોજ તમારા દરબારમાં આવીને રડું છું। કૂતરાનું દુઃખ જોઈને પ્રભુ શ્રી રામને બહુ દુઃખ થયું અને તેમણે સંન્યાસીને તેમના દરબારમાં બોલાવ્યા। તેમણે સંન્યાસીથી પૂછ્યું, શું આ સત્ય છે કે તમે આ કૂતરાને પથ્થર માર્યો જેના કારણે તેનો પગ તૂટી ગયો? અને આ કૂતરાએ કયો ગુનાહ કર્યો હતો જેના કારણે તમે આ નિર્દોષ કૂતરાનું પગ તોડી નાખ્યો? સંન્યાસીએ ઉત્તર આપ્યો, હે પ્રભુ, હું ભિક્ષા માંગવા જતો હતો ત્યારે આ કૂતરાએ મારી ભિક્ષાનો અન્ન હુલી દીધો અને આ માટે મને રોષ આવ્યો અને મેં પથ્થર ઉચકીને તેને જોરથી મારો માર્યો જેના કારણે તેનો પગ તૂટી ગયો। સંન્યાસીની આ વાત સાંભળીને ભગવાન શ્રી રામ કહે છે, શું તમને ખબર છે કે આ જ્ઞાન વિહીન પશુ છે? આ તેનો પેટ ભરી લેવા માટે એવું કરે છે અને તેને એટલી બુદ્ધિ નથી કે એવું ન કરવું જોઈએ। જો આ કૂતરાએ તમારા અન્નને હુલી લીધું તો તેમાં તેનું કોઈ ગુનાહ નથી। આ તેની સ્વાભાવિક પ્રવૃત્તિ છે અને એટલી જ બાબતમાં તમે આ કૂતરાને એટલી મોટી સજા આપી ન શકો। ગુનાહ તો તમે કર્યો છે, એક સંન્યાસી થઈને તમે આ કૂતરાનો પગ તોડી નાખ્યો, તેથી તમે જ તેના ગુનેગાર છો। ભગવાન શ્રી રામે કૂતરાને કહ્યું, આ સંન્યાસી તમારા ગુનેગાર છે, તમે જે સજા આપવી હોય તે તેને આપી શકો। ત્યારે કૂતરાએ ઉત્તર આપ્યો, હે પ્રભુ, આ સંન્યાસીને આ મહેલમાં રાજા બનાવી દો। શ્રી રામે કૂતરાની વાત સ્વીકારી અને સંન્યાસીને સુંદર વસ્ત્ર પહેરાવીને મહેલમાં રાજા બનાવી દીધો। આ બધું જોઈને સંન્યાસી ખૂબ ખુશ થયો અને વિચારવા લાગ્યો કે ખરેખર આ કૂતરાને બુદ્ધિ નથી, કારણ કે મેં તેનો પગ તોડી નાખ્યો છતાં આ કૂતરાએ મને સજા આપવાની બદલે મને મહેલનો રાજા બનાવી દીધો। લોકોએ પ્રભુ શ્રી રામને પૂછ્યું,
હે પ્રભુ, આ કૂતરાએ આ સંન્યાસીને સજા આપવાની બદલે મહેલનો રાજા કેમ બનાવી દીધો જ્યારે તે સંન્યાસીએ તો તેનો પગ તોડી નાખ્યો હતો? પ્રભુ શ્રી રામે કહ્યું, આ પ્રશ્નનો જવાબ તમે કૂતરાથી જ મેળવી શકો છો. લોકો કૂતરાના પાસ જઈને પૂછ્યું, તમે આ સંન્યાસી સાથે એવું કેમ કર્યું? તેને દંડ આપવાની બદલે તમે તેને મહેલનો રાજા બનાવી દીધો. કૂતરાએ સ્મિત કરીને કહ્યું, તમે જાણવું માંગો છો કે મેં આ સંન્યાસીને સજા આપવાની બદલે રાજા કેમ બનાવી દીધો? સાંભળો, અન્યાય કરનારો રાજા, ઘર પર આવીને માગનારને ભગાડનારો, બીજાની સંપત્તિને હડપ કરનારો અને ગરીબ પર અતિક્રમણ કરનારો મરણ પછી બીજા જન્મમાં કૂતરાનો જ જન્મ લે છે. આ એક સત્ય છે અને તેમાં કોઈ સંદેહ નથી. કૂતરાએ કહ્યું, હું પણ પહેલા જન્મમાં એક રાજા હતો. મેં ગરીબોને બહુ સતાવ્યા અને તેમના પરિશ્રમનો ધન કબજામાં લીધો. મેં લોકોને બહુ અન્યાય કર્યો. આ માટે મને આ જન્મમાં કૂતરાનો જન્મ મળ્યો છે અને હવે હું મારા પાપનો ફળ ભોગવી રહ્યો છું. મેં આ સંન્યાસીને રાજા બનાવ્યો છે જેથી તે પણ બીજા જન્મમાં કૂતરાનું જીવન જીવી શકે અને ત્યારે તે જાણશે કે કૂતરાની જિંદગી કેવી હોય છે. પોતાનો પેટ ભરી લેવા માટે કેટલા લોકો પાસે માર ખાવા પડે છે. કૂતરાનું જીવન સરળ નથી. કથાને આગળ કહીએ. બ્રહ્મદેવ કહે છે, હે દેવી, જે માણસ પાપ ધોવા માટે ગંગા જવા જાય છે અને સ્નાન કર્યા પછી ફરીથી પાપ કરવાનું શરૂ કરી દે છે. તો પ્રિય મિત્રો, આ માટે હું તમારાથી હાથ જોડીને વિનંતી કરું છું કે કોઈ પણ પ્રાણીને કષ્ટ ન આપો. જો કોઈ કૂતરો તમારા ઘેર આવે તો તેને રોટલી આપો પણ તેને મારો નહીં. તે પણ એક જીવ છે અને તેને પણ દુઃખ થાય છે. ઈશ્વર તમારા પાપોને જોઈ રહ્યો છે. જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરો, ચેનલને પણ સબસ્ક્રાઇબ કરો અને તેની બાજુમાં આવેલ બેલ આઇકોનને દબાવો અને તમામ પસંદ કરો, જેથી તમને વિડિયોની સૂચના સૌથી પહેલા મળે. અને કોમેન્ટ બોક્સમાં શ્રી કૃષ્ણ, જય શ્રી રામ લખો. વિડિયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.